હાલો મિત્રો, જય માતાજી. તમારા ભાઈના મિત્રો જુઓ, આપણે નાઇટમાં ગાડી તો લોડ થઈ ગઈ હતી પણ મોડી થઈ હતી, 12:30 વાગતાના. તો પછી આપણે ત્યાંથી નીકળીને પહોંચી ગયા હતા હિલ્ટન હોટલ, અમારી ફિક્સ હોટલ છે ત્યાં આગળ. તો નાઇટમાં સુઈ ગયા હતા. તો અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે. તમે કાકાને બંને ચા બા પીને અહીંયાથી નીકળીશું. તો મિત્રો, આજની તમારા ભાઈની ટ્રીપ રહેશે વારાણસી અને કાકાની રહેશે જયપુર બસથી. તો બને રહેજો બ્લોકમાં મિત્રો. વારાણસીનો નજારો બતાવીશું તમને. જુઓ, આ પડ્યો કાકાનો વાઘ અને બાજુમાં તમારા ભાઈનો વાઘ પડ્યો છે. કાકા 15-20 દિવસે રજા ઉપર હતા તો આજે આવ્યા છે. પહેલું જ ચક્કર છે કાકાને અત્યારે આવ્યા પછી. તો જુઓ, કાકા ચોકીવાળાને ચોકી આપતા હતા અને હું તમારો ભાઈ વિડીયો બનાવવાનું બીજો હતો. મિત્રો, ત્યાંથી આપણે નીકળી ગયા હતા, પહોંચી ગયા હતા શિરોનું ડબનાળું. જુઓ, થોડું ઘણું બતાવી દઉં તમને. લાવો, આ છે શિરોનું અંડરપાસ કોને આપણે દેશી ભાષામાં તો કંડારું કોક. તો પછી અમે કંડારાનું લુક પેલું મજા લેતા પછી કાકાને બંને કન્ટિન્યુ ગાડી ખેંચી રાખી હતી. કારણ કે આપણે મારે જવાનું હતું વારાણસી ને કાકાને જવાનું હતું જયપુર બસથી. તો કંડારામાં એન્ટ્રી કરી દીધી છે તમારા ભાઈએ. કાકાને તો દેખાતું નહોતું, તે લાઇટો ચાલુ કરી દીધી છે. જુઓ મિત્રો, અને સપોર્ટ બોપોર્ટ કરતા રહો. હમણાં થોડું દબાઈ ગયું હોય ભાઈને પાછું. તો આપણે વારાણસી હું તમને બતાવીશ. વારાણસી તો હું બી ગયેલું નહીં, આ પહેલી જ ટ્રીપ છે. કાકા ગયેલા છે એટલે વાંધો નહીં. કાકાને ફોન કરતાં ચાલ્યા જઈશું. કાકા આપણે ફૂલ સપોર્ટમાં છે. બનાસમાં તો ભાઈ ફરેલું નહીં પણ કાકાના સહારા જ ફરે છે. અત્યારે તો કાકા છે, વિષ્ણુભાઈ છે, ઘણા બધા અત્યારે તો ભાઈબંધ થઈ ગયા છે આપણા બી. એટલે અત્યારે તો વાંધો આવે એવું નહીં. ભાઈને ફાઈ ગયું હોય બનાસમાં. તો મિત્રો, આપણે કંડારું ક્રોસ કરી દીધું હોય અને અહીંયાથી ગાડી આપણે ખેંચીને જ રાખીશું. આપણી ગણતરી છે કે પાલી પહેલાં જઈને કાકોસા હોટલ ફિક્સ આપણી છે, ત્યાં આગળ જઈને ઊભું રહેવાની ગણતરી છે એના કારણથી. તો જુઓ, કાકાની ગાડી હું બતાવતો હતો વિડીયોમાં, બ્લોકમાં. આપણા કાકા પાછા બ્લોકમાં બતાવવાનું કહેતા કે ભાઈ અમારી ગાડી બતાવો વાઘના અમારા. તો હું કહું લાવો તાણે બતાવી દઈએ. એમાં શું, જુઓ, કાકા તો ઘરેથી આવ્યા તો ફોન મિલતા જ નહોતા કાકીનો. દેખાય છે કોને આખો દાડો રાખે છે. કાકીવાળા ફાવતું નહીં. 15-20 દાડા ઘરેથી આવ્યા હતો એ. આ તો વળી પેલા શું બધા શેર નખતા. આ તો લેડી ડ્રાઈવરમાં, લેડી કંડક્ટરમાં પાછા આ તો કાકીને લાવે એવા છે. જો કાકાની ગાડી. તો મિત્રો, ત્યાંથી આપણે શિરો બીરો ક્રોસ કરીને આપણે સફર હોટલે પહોંચી ગયા હતા. તો કાકા કે ચા પીવી પડશે તો પછી ગાડી આપણે ઊભી કરી દીધી. આ છે આપણી સફર હોટલ. અહીંયા ચા બા પીશું હું કાકા તો જુઓ કમસો બમસો નાસ્યો કપે પાછો. તો મિત્રો, ત્યાંથી ચા બા પીને આપણે પહોંચી ગયા હતા કાકોસા હોટલ. તો અહીંયા જુઓ, સુરાભાઈ અને કાકા બંને નાવા બેસી ગયા હતા. અને તમારો ભાઈ કે વિડીયો થોડો ઉતાર લઉં પછી હું નાવા બેસવાનો હતો. જુઓ, સુરાભાઈ તો ફૂલ આમ ઘસી નાવા રહ્યા બરાબર. અને કાકા તો બોડી બતાવવા રહ્યા. તો મિત્રો, આપણે જમી બમીને પછી આરામ કર્યો તો થોડો. જો આ બધા ડ્રાઈવરો. અહીંયા કાકોસા હોટલ આપણે સુવિધા સારી છે. જમીન અહીંયા ખાટલા બાટલા બધું છે. જુઓ, સામે બેઠા આપણા શૈલેષભાઈ અને આ છે કાકા ના સુરાભાઈ ને બધા વાતો કરી કપાઈને. અને પછી આપણે ત્યાંથી કહો હવે ચલો હવે રાગે નીકળવાનું કરો અહીંયાથી. તો મિત્રો, આપણે ત્યાંથી પછી આરામ બારામ કરીને નીકળ્યા હતા. આ છે આપણા શૈલેષભાઈની ગાડી અગ્રવાલ. જુઓ, તો આપણે હવે કન્ટિન્યુ ખેંચી રાખીશું ગાડી. અને હવે નો સ્ટોપ હેડવા જ દેવી છે, કારણ કે આપણે જઈને બિયાવર ક્રોસ કરીને
જયપુર પહેલાં આપણે રિલીફ હોટલ આવે ત્યાં આગળ સિવાય ઊભું નહીં રહેવું, કારણ કે આપણે બપોરના આવીને અહીંયા 3 વાગ્યા સુધી કાકોસા હોટલમાં સૂઈ ગયા હતા. બપોરે હારી હેડવાની મજા નહીં આવતી, તાપમાં ટાયર બાયર ગરમ ના થાય એના કારણથી. જો તો મિત્રો આપણે બધું ક્રોસ કરીને આપણે અત્યારે પહોંચી ગયા છીએ જયપુર. આપણે જયપુર હોટલ અમારી ફિક્સ છે ત્યાં આગળ. તો અહીંયા જમી બમીને પછી નીકળીશું, રાતે નાઇટ ખેંચી નાખીશું. થેન્ક યુ મિત્રો. બ્લોગ પસંદ આવે તો લાઈક શેર કરી દેજો. જય માતાજી. મળીએ આગળના બ્લોગમાં.